આપણી સાથે અત્યારે માવજી પટેલ જોડાયેલા છે. માવજીભાઈ, વોટિંગ થઈ ગયું છે, 74% આજુબાજુ મતદાન પણ થયું છે. શું લાગી રહ્યું છે? જીત માટે આશ્વસ્ત છો? બિલકુલ 100% મને વિશ્વાસ છે કે મેં જોયું જયારે ઓકડા આયા અને આજે પછી બધા જે ગામડામાંથી માણસો ભણવા આપણે રૂબરૂ આયા અને એમણે જે મને વાત કરી, જે અભિપ્રાય એમનો જે મળ્યો એ સર્વ સમાજના લોકો પોતાની રીતે મતતા હતા. એ અગાઉ હું જો કહેતો હતો કે એક એક માણસ એક એક સમાજ મતે છે, વાસ્તવિકતા હાથી હતી એવા રિપોર્ટ મળે એટલે મને જીતવાનો વિશ્વાસ 100% વધારે પણ મજબૂત બન્યો છે. એટલે જીતનો વિશ્વાસ 100% છે. તમે કહી રહ્યા છો જીતનો વિશ્વાસ છે, પણ ચૌધરી સમાજ સિવાય પણ તમને કોઈએ વોટ આપ્યા હશે? અરે ઢગલા બંધ બેન, જેટલા ચૌધરી સમાજે આપ્યા એટલા જ મને બીજા સમાજે આપ્યા છે. તો ઇતર સમાજ તમને પસંદ કરી રહ્યા હતા? હા, ઇતર સમાજ, નાનો સમાજ, ઇતર સમાજ, દલિત, બાલધારી વગેરે બધાએ. પણ માવજીભાઈ, ત્યાં આગળ અત્યારે તો એવું કહેવાય રહ્યું છે કે ગુલાબસિંહ રાજપૂત રેસમાં ઘણા આગળ છે. એ દરેક દિન ગણિત હોય, પણ મને કોંગ્રેસ કમિટેડ વોટો પણ બહુ મળ્યા છે. એમ કઈ રીતે? કોંગ્રેસ કમિટેડ થી વોટો આપણે માનીએ છીએ, એસસી, એસટી, ઓબીસી કે માઇનોરિટી જે કહીએ છીએ એ પણ વોટ મને મળ્યા છે. વ્યક્તિગત હિસાબ છે મળ્યા છે. તો કેટલું હશે? તમને શું લાગે છે કે જે માર્જિન હશે એ માર્જિન કેટલું હશે? માર્જિન હોવું જોઈએ લગભગ મારા સમજવા પ્રમાણે 10,000 આસપાસ તો માર્જિન હોવું જોઈએ. અને ત્યાંના લોકો, કારણ કે ત્યાં આગળ અત્યારે જે ચર્ચા થઈ રહી છે અને જે રીતનું વોટિંગ પેટર્ન જોવા મળી છે, તમને લાગે છે કે ઠાકોર સમાજે તમને વોટ આપ્યો હશે? નહીં, ઠાકોર સમાજના વોટ મને ઓછા મળ્યા હશે, ત્રીજા ક્રમે છું. પણ જનરલી મેં જોયું છે કે જે અમારા ગામડા છે, જે અમારા ગામમાં જે વસ્તી ત્યાંનું મતદાન જે થયું છે, એ મતદાનના જે રેશિયો જોઈએ છે એના અંદાજથી કહી શકીએ છીએ કે આપણે જીતવા માટે કોઈ મુશ્કેલી નથી. એમ કારણ કે શંકર ચૌધરીએ તો પહેલા જ એવું કીધું હતું કે તમે 6 ઇલેક્શન લડ્યા અને 6 માંથી એક પણ જીત્યા નહીં, એટલે તમે ચૂંટણી બગાડવા માટે ચૂંટણી લડી રહ્યા છો. એ એમનો વ્યક્તિગત વિષય છે. હું જયારે ચૂંટણી જયારે લડ્યો છું ત્યારે જે તે સંજોગોને આધીન લડ્યો. આ વખતે સ્વયં લોકોની વિશેષ સહાનુભૂતિ મારા તરફ હતી. ઉંમરના કારણે અગાઉ હું જયારે ચૂંટણીઓ એટલે મને હરાવવામાં આવ્યો હોય કોઈ કે એ સહાનુભૂતિ અને ઘણા લોકોએ ધ્યાન મારું રાખ્યું છે કે હું આગળ ન જવું. એ ઘણી બધી આગેવાનો ચિંતા કરી છે, એ હવે લોકો સમજી ગયા છે. અચ્છા, પણ તમને એવું લાગે છે કે ભાજપ કોંગ્રેસને છોડીને તમને અપક્ષ તરીકે લોકો મત આપે? તમે બીજે? હા, 100% આપે. એનું કારણ છે કે ભાજપનું કોઈ રાજ જવાનું નથી, કોંગ્રેસ તો આવવાનું નથી, પછી મને શું વોટ ના આપે? રાજ તો આવવાનું હતું, જવાનું તો આજે આ પેટા ઇલેક્શન છે. અગાઉ લડ્યો ત્યારે જનરલ ઇલેક્શન હતા, આ પેટા ઇલેક્શન છે. ના, પેટા ઇલેક્શન છે, પણ પેટા ઇલેક્શનમાં પણ માવજીભાઈને જીતાડવા માટે લોકો વોટ કરશે, કારણ કે ગણિત લોકો એવું કહી રહ્યા છે અને જેટલા પણ પોલિટિકલ પંડિત છે બધા જ એવું માની રહ્યા છે કે માવજીભાઈએ વોટ બગાડવાનું કામ વધારે કર્યું હશે. નહીં, અગાઉમાં આ વખતે બગાડવાનું નથી કર્યું, કારણ કે કોંગ્રેસની સીટો જ નથી, એટલે કોંગ્રેસ જીતાડવાથી કોંગ્રેસ ને ફાયદો નથી. ભાજપની સીટો એટલી બધી છે કે આ મૂકવાથી કોઈ અરસ નથી. એમ ના, પણ ત્યાં આગળ ગેનીબેન તો છે જ ને. ગેનીબેન ને બનાસની બેન ને બનાવી દીધા. ગેનીબેન ને ચોટી દીધા લોકોએ. લાગણી ગેનીબેન ની લોકોને હતી, ગેનીબેન ને ચોટી દીધા. અને હવે લોકો સમજે છે કે પાર્લામેન્ટમાં ગેનીબેન છે, અહીં માવજીભાઈ હોય તો અમારું બેલેન્સ થઈ જાય, ઇતર કોમનું બેલેન્સ થાય, અમારી પણ વાત સંભળાય. તો તમને જે ચૌધરી સમાજના વોટ જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા એ મળ્યા છે કે પછી સમાજના સંપૂર્ણ વોટ મને મળ્યા? સંપૂર્ણ સમાજના. એને શંકર ચૌધરીને જે ચિંતા હતી કે સમાજ ડિવાઈડ થઈ જાય, બટેંગે કટેંગેના સૂત્ર પણ આપ્યા હતા. એ શંકર ચૌધરીની બધી જે રીતભાતથી લોકો વાકેફ છે, એટલે બધું એમને ખ્યાલ આવી ગયો છે. હવે પહેલા જે હતા ત્યારે ખ્યાલ નતો, પણ હવે ખ્યાલ આવી ગયો છે કે શાના માટે મતે છે, શું કામ મતે છે, શું કામ અમને દોરે છે, બધા સમાજને ખ્યાલ આવી ગયો છે. હજી છેલ્લો સવાલ પૂછી લઉં, જીત માટે નિશ્ચિત છો? એ 100% જીત છે.
ચલો, અમારી સાથે વાત કરવા માટે માવજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ આપને પણ. હાજી. હલો હાજી. માવજીભાઈ, હાજી. બીજા નંબર ઉપર કોણ આવશે? ચલો, તમે એમ કહો છો કે પહેલા નંબર ઉપર હું આવીશ, તો બીજા નંબર ઉપર કોણ આવશે? નહીં, એ હું કેવું નહીં કહી શકું, પણ જનરલી ફર્સ્ટમાં હું જ દેખાઉં છું.